તને ખબર છે આ પેલા કાળુને આપણા સરપંચ નથી એને કોલેજમાંથી કાઢી મૂક્યો. તો સારું કર્યું ને. આમ પણ છે જ હરામી. કોલેજમાં બધી છોકરીઓને હેરાન કરતો હતો. રસ્ટિકેટ કર્યો હોય ને તો વધારે સારું. મીરા, તને એક વાત કહું, આજે મને તો ઘણી ખુશી થઈ રહી છે. અને ખુશી બે વાતની છે. એક તો એને કાઢી મૂક્યું એને, અને બીજી એ વાતની કે આપણે લોકો ગામ મૂકીને શહેરમાં આવતા રહ્યા. ત્યારે જ ને તો કાળુના ત્રાસથી આપણે પણ ઘરની બહાર ના નીકળી શકે. સાચી વાત છે. આ ગામમાં એક હરામી માણસ હોય ને એનું ભુગતાન બધાને કરવું પડે છે. એના હિસાબે આપણે કેટલા દુઃખી થઈ ગયા. હા, ગામમાં એક એવી છોકરી નથી રહી કે જેને એને હેરાન ના કર્યા હોય. મન ફાવે એમ કરતો હતો અને કોના સહારા પર આ બધું કરતો હતો. હા દામિની, આ ઈશ્વર જે કરે ને એ સારા માટે જ કરતો હોય છે. સારું થયું આપણે શહેરમાં આવ્યા અને પછી એને આ કોલેજ વાળી વાત થઈ. બાકી આપણે હેરાન થઈ જાય. પણ મને તો એમ થાય છે કે ઈશ્વર આવા લોકોને બનાવતા શું કામ હશે? અને એ બુદ્ધિ વગરનો એને જરાય શરમ નહીં આવતી હોય આવું કરતા? અરે ઘરમાં મા બેન નહીં હોય એને શરમ આવતી હોય તો આવું થોડી કરે. ચાલ છોડ ને, આપણે શું લેવા દેવા? આપણે શહેરમાં આવી ગયા, આપણે સેફ છીએ ને. હવે આપણે ઘરે જઈશું. હા. અરે આશા, તું કેમ આટલી બધી ગભરાયેલી છે? એક કામ કર, બેસ અહીંયા મારી પાસે. બેસ. હવે કે શું થયું છે? રાધાબેન, આપણા ગામના સાગીરદાર છે ને નટવરભાઈ, એનો છોકરો રોહન મને બહુ હેરાન કરે છે. હેરાન કરે છે? પણ હું હેરાન કરે છે ઈ તને? રાધાબેન, હું શહેરમાં એક કારખાનામાં નોકરી કરવા ગઈ હતી તો આ નટવરભાઈએ એ કારખાનાના શેઠને કેવરાવીને મને નોકરીમાંથી કઢાવી નાખી. પણ એ આવું કરે છે હું કામ? ઈ બેને તારી હારે દુશ્મની શું છે? બેન, હું જ્યારે ભણતી હતી ને ત્યારે મારી હારે નટવર શેઠનો દીકરો પણ ભણતો હતો. એ એક પૈસાવાળા બાપની બગડેલી ઓલાદ હોવાથી એ નિશાળની બધી છોકરીઓને હેરાન કરતો હતો. એ નિશાળના પ્રિન્સિપાલને એક દિવસ મેં એની ફરિયાદ કરી દીધી અને એને નિશાળમાંથી પ્રિન્સિપાલે કાઢી નાખ્યો. બસ એ વાતની દાજ રાખીને એ બાપ દીકરો મારી હારે બદલો લેશે. ઠીક, એમ વાત છે એમ? પણ તું જરાય ચિંતા નહીં કરતી. હવે તું મારી પાસે આવી ગઈ છે ને, હું જોઈ લઈશ નટવરભાઈ અને એના દીકરાને. આ નટવરભાઈને એની અમીરાતનો બહુ પાવર છે ને, એ પાવર તો હવે હું ઉતારીશ. પણ બેન જોજો, એ બાપ દીકરો બે બહુ માથા ભારે છે. એ માથા ભારે છે ને તો હું માથા ફરેલ છું. તો એની ચિંતા નહીં કરતી. મેં તને કીધું ને કે હું તારી હારે. રાધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર ન માનવાનો. તું આ ગામની દીકરી છો અને ગામની દીકરીનું રક્ષણ કરવું ને એ તો મારી ફરજમાં આવે છે. એટલે એક અઠવાડિયું, ખાલી એક અઠવાડિયું ખમી જા. એક અઠવાડિયા પછી તારી નોકરી તને હું પાછી અપાવડાવીશ. હવે તું શાંતિથી ઘરે જા અને આ નટવરભાઈ અને એના દીકરાની બીક કાઢી નાખજે. બાકી જે થશે ને એ જોયું જશે. સારું બેન, જય માતાજી. જય માતાજી. આવો આવો સરપંચ મેડમ, બેસો. આજ તો અમારા ભાગ્ય ખુલી ગયા કે તમે તમારા પાવન પગલા અમારા આંગણામાં પાડ્યા. બોલો, શું આવવાનું થયું? નટવરભાઈ, હું અહીંયા તમારા ઘરની મહેમાન ગતિ માણવા નથી આવી. અરે હું તો તમને અને તમારા દીકરાને
ઠપકો આપવા માટે આવી છું. ઠપકો? અરે અમારી એવી કઈ ભૂલ થઈ ગઈ કે તમારે ઠપકો આપવાની તકલીફ લેવી પડી? આપણા ગામની દીકરી આશા એ જે કંપનીમાં નોકરી કરે છે એ કંપનીના શેઠને તમે કેવડાવીને એને નોકરીમાંથી છૂટી કરી દીધી છે. બસ એ જ બાબતે ઠપકો આપવા માટે મારે આ તમારા ઘરના પાવન પગલે ચડવું પડ્યું. ઓહ, હવે સમજણ પડી. પણ મેડમ, તમને એ ખબર નથી કે એ છોકરીએ મોટા સાહેબ પાસે ફરિયાદ કરી અને મારા દીકરાને કોલેજની બહાર કઢાવી મૂક્યો હતો. આશાના લીધે નહીં, તમારો દીકરો એના અપલખણા વેડાના કારણે એની કોલેજમાંથી સસ્પેન્ડ થયો છે. તમારા દીકરાના કેવા કામો છે ને, કદાચ એની તમે અજાણ જ છો. મારા દીકરાએ શું અપલક્ષણ કર્યા હતા કહેશો મને? તમારા છોકરાએ કોલેજમાં છોકરીઓની છેડતી કરી છે, છોકરીઓને હેરાન કરી છે, અને એમ છતાં આટલા ભોળા બનીને તમે મને પૂછો છો કે તમારા એકના એક અપલખણા દીકરાએ શું કર્યું છે? અરે મેડમ, છોકરા છોકરી કોલેજમાં મસ્તી ન કરે તો ક્યાં મંદિરમાં જાય મસ્તી કરવા? તમારા જેવા લોકો માટે કોલેજ કદાચ મસ્તી કરવાનું સ્થળ હશે, પણ આશા જેવી વ્યક્તિ માટે એ એક વિદ્યાનું મંદિર છે, ભણવાનું સ્થળ છે. જવા દો એ બધી વાત, મારે બીજી કોઈ લાંબી ચર્ચા નથી કરવી. પણ હા, આજથી એટલે કે હવે પછી તમે કે તમારા દીકરાએ જો આશાનો રસ્તો રોકવાની કોશિશ કરી છે ને, કે એને કોઈ પણ રીતે હેરાન કરવાની કોશિશ કરી છે, તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં. એટલે મેડમ, તમે એ આશાનું ઉપરાણું લઈને મારા ઘરે આવ્યા છો એમ? એ તમારે જે સમજવું એ, પણ હવે આશા મારી ફરજમાં આવે છે. આશા સાથે જે પણ કાંઈ થાય ને એ હું એવું સમજીશ કે મારી સાથે થઈ રહ્યું છે, એટલે જરા ચેતતા રહેજો. જો મેડમ, આપણે બેને એક ગામમાં રહેવાનું છે, બેને એક ગામમાં કામ કરવાનું છે, એટલે આપણા વચ્ચે ખોટા વિવાદ બીજાના કારણે ન થાય ને તો સારી વાત છે. આપણે એક જ ગામમાં રહેવાનું છે, આપણે વિવાદ કરવો જ નથી. પણ જ્યારે આપણા ગામની દીકરી ઉપર દુઃખ આવે ત્યારે બે હાથ ઊંચા કરી દઈએ ને, તો ગામના સભ્ય તરીકે આપણને સરપંચ કહેવાનો કોઈ અધિકાર જ નથી. અને આ વાત મારી પોતાની માટે છે, તમે તો જે વિચારતા હોય એ. હું તો એક વસ્તુ વિચારું છું કે પોતપોતાના ક્ષેત્રમાં રહી અને કામ કરો અને દુશ્મની છેડવાની કોશિશ ન કરો. નટવરભાઈ, દુશ્મની છેડવાનો મને કોઈ શોખ નથી, પણ તમે એવા લોકો સાથે દુશ્મની છેડો ને કે જે પોતે મરદ માણસ હોય. હા, બાયુ માણારે દુશ્મની કાઢીને શું કરશો તમે? હા, અને સમાજમાં આશાની હલકી થશે એ તો થશે જ. મને લાગે છે કે એના કરતાં વધારે હલકી તમારી થશે. રાધાબેન, હું આ ગામનો સૌથી મોટો જાગીરદાર છું અને હું આ ગામની સરપંચ. મને ખબર છે તમે આ ગામના સરપંચ છો. હું આ ગામમાં જાગીરદાર તો આજીવન રહેવાનો છું અને તમે સરપંચ 5 વર્ષ. જે હોય આ તમે ચેતવણી સમજો તો ચેતવણી, અને વિનંતી સમજો તો વિનંતી કે આશાને હવે તમારા તરફથી કોઈ પણ જાતનું નુકસાન ન થવું જોઈએ. રાધાબેન, હું મારું ગર્વ અને ગૌરવ બંને જાળવવાનો પ્રયત્ન કરીશ. મહેરબાની કરીને મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતા, અને કરવી જ હોય તો જે થતું હોય એ કરતા રહેજો. કઈ વાંધો નહીં, તમે તમારા તરફથી જે થતું હોય એ કરો, હું મારા તરફથી જે થતું હશે એ કરીશ. પણ ઠીક. જોઈએ છીએ કે લોડે લોટું અથડાય નહીં. રામે રામ, મળીએ પછી. ઠીક છે રાધાબેન, રામ રામ. જઈ શકો છો. સરપંચ, કેમ જાણે આજીવન સરપંચ રહેવાના હોય.
આવો આવો સરપંચ મેડમ આવો બેસો. રામ રામ. રામ રામ. મેડમ શું છે આજે વળી અમારા ઘરે ભૂલા પડ્યા? કંઈ કામ હતું? હા, આ થોડું કામ હતું ને એટલે આવવું પડ્યું. હા તો બોલો ને મેડમ, શું કામ છે બોલો. તમારા કારખાનામાં આશા નામની છોકરી કામ કરતી અને આપણા જ ગામના જાગીરદાર વધારે જમીનવાળા આપણા નટવરભાઈ એના કહેવાથી તમે આ આશાને નોકરીમાંથી છૂટી કરી દીધી છે. શું આ વાત સાચી છે? હા તમારી વાત સાચી છે સરપંચ મેડમ. હમણાં 2 દી પહેલાં જે એ છોકરીને મેં છૂટી કરી છે. ધનજીભાઈ, આ નટવરભાઈ તમારા શેઠ છે, તમારી કંપનીના પાર્ટનર છે કે એના કહેવાથી તમે આશાને નોકરીમાંથી છૂટી કરી દીધી? ના ના સરપંચ મેડમ, વાત એમ નથી. એકચ્યુઅલી એમાં એવું છે કે આ નટવરભાઈ મારા જૂના મિત્ર છે અને અમારે બિઝનેસમાં ક્યારેક ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે ને તો એમની જોડે હું રૂપિયા લઈ આવું છું. એ મને મદદ કરતા હોય છે એટલે હું છે કે મારે એમની કોઈક વાત માનવી પડે ક્યારેક. ધનજીભાઈ, વ્યવહાર વ્યવહારની જગ્યાએ છે અને વહીવટ વહીવટની જગ્યાએ છે. તમે જે વહીવટ નટવરભાઈ સાથે કરો છો ને એ તમારી પર્સનલ મેટર છે, પણ કારખાનું ચલાવવું અને એ કારખાનાનો વહીવટ તમારે કઈ રીતે કરવો એ તમારે જોવાનું. તમારી કંપનીના નિર્ણય બીજા કોઈએ તો ન જ લેવા જોઈએ. એટલે મહેરબાની કરીને કાલે હું આશાને તમારી કંપનીમાં મોકલીશ અને તમે એને પાછી નોકરી આપી દેજો. બસ. મેડમ જો તમે આમ આશાને પાછી કામ પર લેવાની જીદ ના કરો, મહેરબાની કરો જરા. આમાં એવું છે કે જો હું તમારી વાત માનું ને તો નટવરભાઈને ખોટું લાગશે ને એમની હારે મારા સંબંધ બગડશે. એટલે જરા મહેરબાની કરો તમે. મને એ નથી સમજાતું ધનજીભાઈ કે આ કંપની તમે ચલાવો છો અને એનું આખું હેન્ડલિંગ નટવરભાઈ કરે છે અને સંબંધની જગ્યાએ છે, પણ તમારી કંપનીમાં કંઈક ખોટું થતું હોય ને તો એની સમજણ તમને પડવી જોઈએ કે ના, મારી કંપનીમાં આ વસ્તુ કોકના કહેવાથી ખોટી થાય છે. તમને આના પરિણામની ખબર નથી. હો, તમારી વાત ઠંડી હાસી છે, પણ તમે થોડી મહેરબાની કરો. આ છોકરીને મને કામે પાછી મહેરબાની તો તમારે મારી ઉપર કરવાની જરૂર છે. મેં એવું કીધું કે હું આશાને 2 દિવસ પછી તમારા કારખાને એટલે કે તમારી કંપનીમાં મોકલીશ અને તમારે એને પાછી રાખી લેવાની છે. હું આ જ પ્રસ્તાવ લઈને આવી છું અને મેં વિચારી લીધું છે કે તમારો જવાબ આમાં જ આવશે. ના ના જો સરપંચ મેડમ, તમે આવી જીદ ના કરો. હું તમારી વાત નહીં માની શકું, સોરી. હું આશાને કામે નહીં રાખીશ. કઈ વાંધો નહીં, તમારે વાત ન માનવી હોય તો કઈ વાંધો નહીં, પણ તમે આવું કરીને તો સરપંચ મેડમ સાથે દુશ્મની વરો છો, એ તો ખબર છે ને તમને? ન માનો તો કઈ નહીં, આનું ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો ધનજી પટેલ. તમે રામે રામ. રામે રામ. હવે આ નટવરભાઈની વાત માનું કે આ સરપંચ મેડમની વાત માનું? સરપંચ મેડમની તો ઘણી વખત ફસાઈ ગયો છું. શું કરવું? નટવરભાઈને મળવું પડશે, રસ્તો કંઈક કાઢવો પડશે. રામ રામ નટવરભાઈ. હે રામ રામ. ખાઓ ધનજીભાઈ, બેહો. ધનજીભાઈ, તમારી પાસે તો ઘડી ભરનો જ સમય હોતો નથી ને આજે અચાનક ભૂલા પડ્યા? હા નટવરભાઈ, એક આપદા આવી પડી છે એટલે તમારી પાસે આવવું પડ્યું. અરે ધનજીભાઈ, આપદા તો તમારી આજુબાજુ ફરકતી પણ નથી અને આજ શેની આપદા આવી પડી? એમાં વાત એમ છે નટવરભાઈ કે આપણા સરપંચ મેડમ રાધાબેન એ આજે મારા ઘરે આવ્યા હતા. હા, ઓલી આશાને મેં
તમારા કહેવાથી નોકરી પરથી કાઢી મૂકી છે ને, એને પાછા લેવાની વાત કરતા હતા. હા, તો તમે શું કીધું? તો કહેવાનું હું હોય નટવરભાઈ, હવે સરપંચ મેડમની તો વક છે, સરપંચ છે એ મોટી સરકારી વક છે એમને. હવે એમને હા ના કરું તો મને આપદા થઈ જાય ને. એટલે કે તમે એનાથી ડરી ગયા એમ ને? અરે નટવરભાઈ, ગભરાવું તો પડે જ ને. અરે રાધાબેન રાજકીય માણસ છે, અરે એમને મોટા મોટા મિનિસ્ટરો જોડે એમનો ઓળખાણ છે. તમે વિચાર કરો, હવે હું કંઈક વધારે કાંઈ કરવા જઉં તો કાલે ઉઠીને તમારી ફેક્ટરીએ તાળા મારી દે. અરે રાધાબેન એક મામૂલી સરપંચ છે. 1-3% સરપંચ તમારી ફેક્ટરી શું બંધ કરાવવાની? તમે જાઓ, આરામથી તમારો વહીવટ કરો, બિઝનેસ કરો, કોઈ ગભરાવાની જરૂર નથી અને આશાને નોકરી પર રાખવાની જરૂર નથી. જુઓ નટવરભાઈ, આજ લગીન મેં તમારી હંધીએ વાત માની છે, પણ મહેરબાની કરીને તમે આ ફેરી જીદ ન કરતા. મારે ઓલી આશાને નોકરીએ પાછી રાખવી જ પડશે. તમે જરા વિચારો, મારી ફેક્ટરીએ તાળા લાગી જશે, એટલે આ ફેરી તમે જરા હા ના ન કરતા, મહેરબાની કરો. તો ધનજીભાઈ, તમે મારી વાત નહીં માનો એમ જ ને? પણ તમે સમજતા કેમ નથી? હું જો તમે કેવો એમ કરીશ ને તો રાધાબેન મારા કારખાનાએ તાળા મારી દેશે. અને હું કહું એમ નહીં કરો તો તમારી કંપનીને તાળા હું મારી દઈશ. એટલે ચૂપચાપ જઈ તમારું કામ કરો અને હું જેટલું કહું ને એટલું જ કરો. હા, હું વાત કરું છું નટવરભાઈ, આપણે આટલા વર્ષો જૂના સંબંધ છે. ઓલી કોર મને પેલો રાધાબેન સરપંચ દબાવે છે ને આ તમે આવી વાત કરો છો. હવે તમે તો મારા ભાઈબંધ જેવા છો, તમે તો કાંઈ સમજો. અરે આમાં તો મારે સુડી વચ્ચે સોપારી જેવું થઈ ગયું બાપલા. ધનજીભાઈ, મારા માટે સંબંધ કરતા મારું ગૌરવ અને મારું સન્માન મહત્વનું છે. તમે તો મને ફસાઈ દીધો બે મળીને. હવે કાંઈ સમજાતું નથી, હવે હું કરું? તમારે આ પંથકમાં બિઝનેસ કરવો હોય તો આ નટવર જાગીરદારની વાત માનવી પડશે. મગજમાં આ વસ્તુ ફિટ કરીને કાયમ માટે રાખજો. જાઓ, જઈ શકો છો. હવે તો ભગવાન ભરોસે છે. ચાલો ત્યારે, રામ રામ. રામ રામ. રાધાબેન, અરે આશા, તું શું થયું? કઈ થયું છે પાછું? રાધાબેન, તમે મને કીધું હતું ને કે તું નોકરીએ જાજે. હું નોકરીએ ગઈ હતી, પણ ધનજીભાઈએ તો મને કમ્પાઉન્ડમાં પગ પણ ન મૂકવા દીધો. શું વાત કરે છે? ધનજી પટેલે તને કંપનીના કમ્પાઉન્ડમાં પગ પણ ન મૂકવા દીધો? હા રાધાબેન, ધનજીભાઈએ મને ચોખ્ખું કહી દીધું મોઢા ઉપર કે આજ પછી મારી આ કંપનીમાં પગ ન મૂકતી, નકર તારા ટાટિયા ભાંગી નાખીશ. હા, ધનજીની આટલી હિંમત કે મેં એને કીધું હતું કે તું આશાને નોકરી ઉપર રાખી લે અને મારી વાત એણે ન માની. બેન, આ બધામાં હાથ તો મને આ નટવર શેઠનો હોય ને એવું જ લાગે છે. હા, તું શું બોલેસ? હા રાધાબેન, આ બધા કામા નટવરભાઈના જ છે. એણે સડામણી કરી હશે કે એ છોકરીને હવે અહીંયા પગે ન મૂકવા દેતા. કઈ વાંધો નહીં, હવે તું જો આ રાધાનો ખેલ. આ ધનજી પટેલ અને નટવરભાઈના રાધાના પગમાં ન પડાવું ને તો મારું નામ રાધા નહીં. આ ગામની સરપંચ ખાલી કેવા પૂરતી નથી બની. ગામના કોઈ પણ લોકોને દુઃખ હશે ને તો હું પહેલા ઊભી રહીશ, પરિણામ ચાહે ગમે એ આવે. રાધાબેન, આ વાત તો બહુ આગળ વધતી જાય છે, રાજકીય રંગ પકડતી જાય છે. મને તો હવે બીક લાગે છે કે આમાં હું કંઈક ફસાઈ ન જાઉં. અરે આશા, તને કાંઈ નહીં થાય, તું જરાય ચિંતા નહીં કરતી. હવે તો આ રમત ચાલુ થાય છે. આ રમત મારી, ધનજી અને નટવરની વચ્ચે છે.
તું તો આ પિક્ચરમાં ક્યાંય છો જ નહીં. હવે હું લડીશ તારી માટે. હવે તું જો કે આ રાધા કેવી રમત રમે છે. આ ધનજી તારા ઘરે આવીને તને નોકરી માટે કહેશે કે આશા તું નોકરી ઉપર આવી જા. અને કદાચ તને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો હું તને વચન આપું છું કે જો આવું ના થયું ને તો આ રાધા એના સરપંચ પદેથી રાજીનામું આપી દેશે. રાધાબેન, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે મને નોકરી પાછી અપાવીને રહેશો જ. તમને ખબર છે ને કે મારે નોકરી કરવી જરૂરી છે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં અને ઢીલી તો જરાય નહીં પડતી. હવે હું તારી હારે ઊભી છું. આ જંગ તારી એકલીની નથી, હું તારી હારે જ છું. શાંતિથી અને સંભાળીને તારા ઘરે જા. હા રાધાબેન, પણ તમે બાયુ માણાની જાત છો, જરાક ધ્યાન રાખજો. આ ગામના લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ કરીને મને સરપંચનું પદ આપ્યું છે. કદાચ આ ગામ માટે ન્યોછાવર થઈ જવું પડે ને તોય આ રાધાને પોહાય. પણ આવા નટવર જેવા અને ધનજી જેવા કપાતર લોકો નાના માણસને હેરાન કરશે ને એ મને જરાય નહીં પોહાય. આ સરપંચ, ઉપસરપંચ આ પદ ખાલી કહેવાના નથી. ગામના લોકોના દુઃખ દૂર કરવા માટે તો આ લોકો હોય છે. અને કેટલા વિશ્વાસથી લોકો ચૂંટે છે, પણ પછી ખાલી આ પદનો પૈસા બનાવવા માટે ઉપયોગ થાય છે. પણ તું જરાય ચિંતા ન કર. મેં કીધું એમ હવે આ લોકોની દિવાળી તો હું કરીશ. તું જા શાંતિ. આશા 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 ક્યાં ભાગે છે? હા, અરે થોડી વાર મારી યારે વાત તો કર. ક્યાં ગઈ હતી તું? રાધાબેન સરપંચને મળવા ગઈ હતી તું? હા, વાત કરવા ગઈ હતી તું? ફરિયાદ કરવા ગઈ હતી તું? અરે કે ને મને, શું કામ ગઈ હતી ને તું? અચ્છા, હવે સમજાણું. આ ધનજી શેઠની ફેક્ટરીમાંથી તને કાઢી મૂકી એટલે ત્યાં જાય છે હે? હા, તને શું લાગે? હે, તને શું લાગે છે? અરે એ રાધાબેન, આ નન્નુકડા એવા સરપંચ છે. કેવડા નન્નુકડા એવા. એટલે આશા, હા, તું ગમે એટલી મહેનત કરીશ ને એનો કોઈ ફાયદો નહીં થાય. હા, તું વિચારી લેજે. તું મારા બાપુને હરખી રીતે ઓળખી જ નથી હકી. આ એની ઓળખાણ પણ બહુ મોટી છે. હા છે ને, એ ગામના જાગીરદાર કહેવાય. હા, એમાં તને સમજ પડે? ન પડતી હોય તો કહું. આશા, તને તો ખબર જ છે ને કે તે મારી હારે બહુ ખોટું કર્યું. આ કોલેજમાં હતા ત્યારે તે મારી ફરિયાદ કરી અને મને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ એનો જ બદલો લઉં છું. તને તો આ ધનજી શેઠ શું કોઈ પણ કામે નહીં રાખે, અને કોઈ કામે રાખશે તો ન્યા મારા બાપુ થકું હું તને કામ પરથી કઢાવી નાખીશ. હા, એ પાક્કું છે. તને એમ છે ને કે આ ધનજી શેઠ મને કામે નહીં રાખે તો ધનજી શેઠ તારા દબાવમાં હશે, પણ હું તારા દબાવમાં તો બિલકુલ નહીં રહું. અને તું કોલેજની વાત કરે છે અને હજી તું એનો બદલો લેવાનો વિચાર કરે છે. તને તો ખબર છે ને કે કોલેજમાં તારી હરકતો શું હતી, અને મારો એવો કોઈ ઈરાદો નથી અને હતો પણ નહીં કે તને આપણા સાહેબ કોલેજમાંથી કાઢે. હા હા, એટલે તે તું ફરિયાદ કરવા ગઈ, તું દોઢી થઈ. તને કોને કહ્યું હતું કે આ બધું તારે કોઈનું જોવું, ધ્યાન રાખવું? હા, કોઈ ઠેકો આપ્યો તો તને? અને હવે જે થઈ ગયું એ તો થઈ ગયું. ભૂલ તો તારી જ છે ને. તારે આવું નહોતું કરવું જોઈતું. તે જાતે કરીને આ સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હવે બચકું તો ભરવું જ પડશે ને. હું પણ જોઉં છું કે કેવી રીતના તું મારા હાથમાં બચકું ભરે છે. અને સાંભળી લેજે, આ નોકરી તો હું પાછી વસૂલ કરીને જ લઈશ. મને એક વાત
ધનજી શેઠ સામે બોલાવા ન આવે ને કામે તો કે છે મને ઓહ, આટલી અકળામણ કોને બતાવે છે તું? હે? તને કેમ કે તને બહુ પાવર છે ને, તને તારા રૂપિયાનો ઘમંડ છે ને, પણ એક દી બેહી ન જાય ને તો જોઈ લેજે. એમ? હા તો જોઈ લેવું કે કોનો પાવર બેહી જાય છે. આ એક નોકરી તો મળતી નથી અને આ સરપંચ પાસે જઈને પીલુડા પાડે છે. અને આ સરપંચની બોલી તું કાં બોલે છે? હા, આટલો બધો સરપંચનો પાવર છે તને? સરપંચનો પાવર નથી, મને મારા ખુદનો પાવર છે. તારી જેવા મને નોકરીએથી કઢાવીને જાય એટલે હું. મારી જેવા ખાલી નોકરીએથી જ નહીં, પણ તે વિચાર્યું નહીં હોય ને એવું પણ કરી શકે. એટલે આ ખોટિયું વાતું કરવાનું રહેવા દે. જો હું ધારીશ ને તો પછી આ બે પગ ઉપર હાલીને જાવું વહમું પડી જાય. એટલે તને એમ છે કે હું એને આમ ધમકાવીશ, બીવડાવીશ તો આશા બેહી જશે, પણ આ આશા છે દીવે ને એમાંથી નથી. ઓ આશા, અસુડી, આ તને કહી દઉં, હા છે ને હું કઈ કરીશ ને તો આખા ગામમાં કઈ મોઢું બતાવને લાયક નહીં રહે. એટલામાં સમજી જાય તો સારું છે, અને અમારી સામે ન પડ ને તો વધારે સારું છે. બાકી ભોગવવું તો તારે જ પડશે, અમારે નહીં. તો તું પણ સાંભળી લે, સમજવાની જરૂર મારે નથી. તું સમજી જા ને તો વધારે સારું છે, અને તારાથી થાય ને એ કરી લેજે. ધમકી નહીં માર મને. અને સાંભળ, આ સરપંચના પાવરથી હાલવાનું બંધ કરી દે. તમને લોકોને હું જોઈ લઈશ, આટલું યાદ રાખજે. જોઈ લેજે. અને હું તારી યારે આ ભાષણ કરવા નવરી નથી, તું તો નવરો છો. ભાષણની પૂંછડી. બસ હા સુડી. એ બધું નિશાળમાંથી છે ને ઓલું સમારકામનો કોન્ટ્રાક્ટ નીકળ્યો હતો. એ કોન્ટ્રાક્ટ માટે થઈને છે ને બાંધણા થયા હમણાં તો. હવે રૂપિયાનું કામ આવે ને એટલે બધાને છે ને ટેન્ડર પાસ કરાવવા છે, બધાને પોતપોતાના ઓળખીતાના. અને કામ પૂરા કરવા નથી, કટકી ખાવી જ બધાને. પાછા સરપંચ એવા એ બધું એવું જ છે, કાગડા બધા કાળા. અને આવો જાગીદારભાઈ, આવો બેહો. હે ભગવાન, હા થાકી ગયા હો. ક્યાં આટો મારવા ગયા હતા? અરે મને તો ક્યાં આખો દિવસ નીચે બેસવાનો ટાઈમ છે. આખો દી હાલતો ચાલતો જો ગામમાં. શું છે બીજું નવા જૂની? નવા જૂનીમાં તો કાંઈ છે નહીં, આ તબિયત પાણી હારા રહી ભગવાન દયાથી. પણ જાગીરદાર, આ ગામમાં તમારી રાવ બહુ વધી ગઈ છે હો હમણાં. બધા ફરિયાદ બહુ કરે છે. મારી રાવ? હા, હવે એવા સમાચાર મળતા હોય તો જ અમે કેવી ને તમને. આ તો વડીલ છવી ગામના એટલે તમને કહી જ. બાકી બીજા જેવા તેવા તમારી સામે કોઈ મોઢું ખોલી જ એમ નથી. હા નટવરભાઈ, તમે ઓલી મધુને કાંઈ હેરાન કરો છો? મધુને? હા. અને હા, ગામમાં કોઈક કહેતું હતું કે એ વિચારીનો કંઈ વાત નહોતો, તેમ છતાં તમે એને નોકરીએ ફેક્ટરી જવા દેતા નથી. અરે છોડો ને રસુભાઈ, નાની નાની બાબતો ન હોય, મને યાદ પણ ન હોય. પણ એક વસ્તુ ખરી કે એનો કંઈ વાત છે. નિર્દોષ બાઈ છે બિચારી, હવે એને હું તો એની વાહે પડી ગયા. અરે મારે ક્યાંય યાર દુશ્મની છે, હું શું કામ હેરાન કરું? એ મારા નિયમ અને રૂલ્સ પ્રમાણે ન ચાલતી હોય તો થોડી તકલીફ પડી રહી. એવું તો બને જ નહીં. અને મધુ તો હારી છોકરી, ડાઈ છોકરી, અને પાછી કામધીએ ખરી, અને તોય તમે એને કાઢી મૂક્યું. કોણ જાણે તમારે એની હારે હું દુશ્મની હતી. મેં ક્યાં કીધું બધું ખરાબ છે, આળસુ છે? મેં એવું કંઈ કીધું જ નથી. મેં તો એમ કીધું કે મારા નિયમ અને રૂલ્સ એ પ્રમાણે ન ચાલતી હોય તો તકલીફ પડી હોય. આ ગામમાં બધા છે ને આપણા નિયમો બોલવીને અને લખેલા નિયમો કોઈ પાળતું નથી. એક જ જણા બે જણા ઉપર માફી આપી દેવાની હોય. બધાએ પાળવી જરૂરી છે વાત. તમે જાણો જ છો કે મધુ કોઈ દિવસ એને મોઢામાંથી હૂફ ન કરે. એમાં નિયમોની ક્યાં વાત આવી? બધાય નિયમો પાળતી બિચારી. એનો જે ફેક્ટરીનો ટાઈમ હોય ને એના કરતાં વહેલી આવી
આવી જાતી અને મોડી જાતી તોય આને ન પહોંચણો. આ જાગીરદારને એવું લાગતું હોય એટલે કહું છું હું તો. એમાં એવું છે, તમે જે કીધું ને કે 2-4 જણાને માફ કરી દેવાય, કરી દો માફ, પણ એક નવો ચીલો ચાલુ થાય કે આ આપણે ગમે તે ગુનો કરશું ને તો આ માફ કરી દેશે. ગામનું અર્થતંત્ર વિખાઈ જાય, ગામની એકતા તૂટી જાય અને ગામના કામ જે મારે કરવા હોય ને એ પછી ના થવા દે. એ આ બધા તમારા બહાના છે. બાકી છે ને મોટું મન રાખીને કોકને માફ કરી દો ને તો બિચારા છે ને તમને આશીર્વાદ આપે. ભલા તમે ક્યાં મંડાણા? વાંક વગર માફી આપી દો ને માફી આપી દો. અરે કોઈ ગુનો જ ન કર્યો હોય તો માફીની વાત જ ક્યાં આવે? પણ આ તો કંઈક બીજી જ વાત હશે. અચ્છા, તો જો ગામના 100 કામ માણસ કરતો હોય ને તો એમાં 1-2 કામમાં ખામી પણ રહી જાય. 98 કામના વખાણ કરો ને, 2ની ટીકા શું કામે કરો છો? જો ભાઈ તો બધાની પ્રકૃતિ હોય, ખોટા કામ કરતા હોય ને પહેલાં દેખાય ને સારા કામ તો કોઈને નજરે ન ચડે. એ તો સ્વાભાવિક વસ્તુ છે આમાં. એટલે આ તો જો ભાઈ, અમારી સુધી આ વાત પૂગી હતી અને મધુની વાત હતી, ત્યાં મધુને તો ઓળખે છે સારી રીતે મારા ઘરના. અરે ભલા એની થોડી દલીલ કરવી છે અમે. અરે ભલા શું કહ્યું? બાકી બીજું તો શું કહી આવ્યું અમે તમને? પણ તમને ખબર હતી કે મધુ કામ કરતી ને એના પર જ ઘર હાલતું. આ જો હવે બિચારી દાડીએ જવા માંડી. તો એને જાગીરદારના નિયમોનું પાલન કરતા શીખી જવું જોઈએ ને, તો એને પણ તકલીફ ના પડે ને. એ તમે બનાવેલા નિયમ છે ને કંઈક તમે પોતે નહીં પાળતા હોય, હું તમને લખી આપું. ના ના, મેં ગામના હિત માટે નિયમો બનાવ્યા હોય તો એનું પાલન ગામે કરવું જ પડે. અને રહી વાત તમારી અને મારી, તમારે તો મારી સાથે કોઈ મંદુક નથી ને? ભાઈ અમારે હું મંદુક કરવા તમારે યારે? તો શું કામે ગામની પીડા લઈને મારી સાથે મંદુક કરો છો? મારી હામાં હા કહો ને. એમ ખોટી આયા ન કરાય. આટલા બધા જણ કામ કરતા હોય અને એમાં તમને મધુ જ દેખાણી, એનો જ વાંક દેખાણો, એની જ ખામી દેખાણી તમને, બીજું કોઈ હાથમાં જ ન આવ્યું. ભાભી, તમે પણ મારા રૂલ્સ અને નિયમના વિરુદ્ધમાં જઈ રહ્યા છો. હું નથી ઈચ્છતો કે મધુની જેમ તમને પણ કોઈ તકલીફ પડે. મને શું તકલીફ? હું ક્યાં તમારી હારે ને ગામમાં કઈ કામ કરું છું મને તકલીફ પડવાની હોય? અમારે ક્યાં ટેન્ડર લેવાય કે કોન્ટ્રાક્ટ કરવા છે એ બધું તમને હોય ભાઈ. મધુને પણ કોઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ નહોતા લેવાના તો પણ એને તકલીફ પડી ને. એટલે ભાઈ મારું કહેવાનું એવું છે કે આપણા સારા સંબંધો છે એ સારા રહેવા દો. તમને કોઈ પણ તકલીફ પડે મને રાતે યાદ કરજો, તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ ગામની વાતોને લઈને મારી સાથે મન દુઃખ નહીં કરતા, ઠીક છે? રજા લઉં છું. સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હાવ અડિયલ છે આ જાગી. એને કેવી હું અને કરે હું એમાંનો છે. આ તો આપણે કીધું મધુની વાત, બાકી એને શું કહેવાની જરૂર? ના, મધુ સારી છોકરી છે. એ બિચારી બોલી ન શકે એટલે હું બોલી. એને ખબર તો પડવી જોઈએ ને કે એની ભૂલ ક્યાં છે અને કેમ મધુને કાઢી. હા, પણ તું કે હું ગમે એટલું કહેવું ને એનામાં કાંઈ ફેર નહીં પડે. હાલ હાલ, હું જાઉં છું ઘરે. રામ રામ. રામ રામ ધનજીભાઈ. કેમ આજ હવારમાં ભૂલા પડ્યા? મોકાણ ગાવા આવ્યો છું તમારી પાસે. અરે આવું અશુભ કાં બોલો છો? શું થયું છે એ તો કહો. અરે નટવરભાઈ, તમારા કહેવાથી ઓલી આશાને મેં નોકરીમાંથી કાઢી મૂકી અને કાલ સાંજે ઓલી રાધાબેન આયા ને મારી ફેક્ટરીએ તાળું મારીને ગયા. બોલો. શું રાધાબેન તમારી ફેક્ટરીએ તાળું મારી ગયા? અરે તમારી ફેક્ટરીએ તાળું મારી જ કેમ શકે? એની હિંમત કેમ ચાલે? મારી જ શકે ને. મારી ફેક્ટરી જે જમીન ઉપર ઊભી છે ને એ જમીન ગામતળમાં આવે છે ને ગામતળની જમીન પર બંધાયેલી ઇમારતને એ સ્ટે કરી જ શકે છે. આ તમે કીધું એમ મેં કર્યું, એમાં હું ફસાયો અને મારા કારખાનાને તાળા લાગી ગયા. બોલો.
એ રાધડીની એટલી હિંમત કે તમારી ફેક્ટરીને તાળા મારી દીધા. એને ખબર નથી કે મારી વગ ક્યાં સુધી છે. હવે તમારે જેટલી વગ હોય ને એટલી હંધીએ કામે લગાડી દો નટવરભાઈ. એટલે જલ્દીથી મારું કારખાનું શરૂ કરાવો. અરે નહીતર મારે બહુ નુકસાન જાય છે. આ કારીગરોને મારે બેઠા બેઠા પગાર આપવા પડે છે ને બહુ નુકસાન થાય છે. હવે કરો તમારા હિસાબે તમે. ધનજીભાઈ, તમે ચિંતા છોડી દો. 24 કલાકમાં તમારી ફેક્ટરીના તાળા રાધાએ પોતે આવીને ખોલી આપવા પડશે. રાધાને ખબર નથી કે આ નટવર જાગીરદાર કોણ છે. બસ નટવરભાઈ, તારે મને તમારા પર હંધોય ભરોસો છે. તમે કામે લાગી જાઓ. અને આ રાધા છે ને, આ રાધા સરપંચ મને એ રીતે દબાયો છે ને, અને હું કહું તમને પછી ને બતાડી દો કે તમે કહીશો. ધનજીભાઈ, નટવર જાગીરદાર ઉપર ભરોસો રાખજો અને મનમાં થોડી શાંતિ રાખજો. તમારો ધંધો કોઈ દિવસ બંધ નહીં થવા દઉં. જાઓ, નિરાતે આરામ કરો. રામ રામ નટવરભાઈ, મને તમારી જોડે આ જ અપેક્ષા હતી. રામ રામ. રામ રામ. આ રાધા મેડમ ગામના સરપંચ તો બનતા બની ગયા. એને ખબર નથી કે આ ગામના રાજકારણ ખેલવા હોય ને તો નટવર જાગીરદારના પીઠબળ વગર ખેલી નથી શકાતું. એને સરપંચ નહીં પણ ગામની એ ભિખારણ બનાવી દઉં તો મારું નામ પણ નટવર જાગીરદાર નહીં. આવો આવો નટવરભાઈ, આવો. મને ખબર જ હતી કે તમે બળાપો કાઢવા માટે આવશો. અને જો મેં જે વિચાર્યું હતું એ થયું. તમે આવ્યા. હા રાધાબેન, એટલે કે સરપંચ મેડમ, મેં સાંભળ્યું છે કે તમે ધનજીભાઈની ફેક્ટરીને તાળા મરાવી દીધા છે. હા, તમે બરાબર જ સાંભળ્યું છે કે મેં ધનજીભાઈની ફેક્ટરીને તાળા મરાવી દીધા છે. એક કામ કરો ને નટવરભાઈ, તમારી ઓળખાણ તો છેક દિલ્હી સુધી છે ને. આવી વાત મેં ગામમાંથી સાંભળી છે, તમારી આરે બેહવા વાળા પાસેથી સાંભળી છે. તો એક કામ કરો, તમારો આ દિલ્હી સુધીનો તાર અડાડીને હા ધનજીભાઈની ફેક્ટરીના તાળા ખોલાવી નાખો. હું મારી લાગવગ તો લગાડીશ અને 24 કલાકમાં ધનજીભાઈની ફેક્ટરીના તાળા પણ ખોલાવીશ. પણ સરપંચ મેડમ, એક વાત યાદ રાખજો, તમે મારી સાથે દુશ્મની કરીને એરુના રાફડામાં હાથ નાખ્યો છે, એ યાદ રાખજો. નટવરભાઈ, તમે જોર જોરથી બોલશો તો હું બી જઈશ. એ વાત તો મગજમાંથી કાઢી જ નાખજો. અને બીજી વાત, તમે શું કીધું? એરુના રાફડામાં હાથ નાખ્યો છે. હું જ્યારે નાની હતી ને ત્યારથી જ આ એરુના રાફડામાં હાથ નાખવો, સિંહના બોર્ડમાં હાથ નાખવો, બસ મારી રમત જ આ હતી. એટલે હવે તમારી જેવા નાના સુના એરું મારું કાંઈ નહીં બગાડીએ. અને એટલે જ મેં હજી સુધી ક્યારેય કોઈ સાપોલિયાને ડંખ મારવાની કોશિશ નથી કરી. પણ હું તમને એવો ડંખ મારીશ કે એનું ઝેર તમને જિંદગી ભર નહીં ઉતરે રાધાબેન. આ તો કઈ વાંધો. હવે હું એ જોઉં છું કે તમારા ડંખમાં કેટલું ઝેર છે અને મને ક્યાં સુધી નુકસાન કરી શકે એમ છે. કારણ કે મેં પહેલા કીધું એમ, જેને નાનપણથી આ બધી ટેવ હોય ને એને તમારા જેવા ડંખથી કોઈ ફરક જ ન પડે. અને હા, રખોપા કરવા વાળી માં ખોડલ આપણી હારે છે, એટલે કોઈના બાપથી એ બીવાની જરૂર નથી. સમજ્યા? તમે માં ખોડલની વાત કરો છો ને, તો મારા કુળમાં પણ આ માં ખોડલની ઉપાસના થાય છે. પણ નાની હુની લડાઈમાં હું મારી માવડીને કોઈ દિવસ
તકલીફ નથી આપતો. હું મારી લાગવગ લગાડી અને તમને તમારો ઘમંડ ઉતારીને બતાવીશ. હવે તમે પણ જોઈ લેજો. હા, ખરેખર નટવરભાઈને જોઈને મને દયા આવે છે હો. કારણ કે જે માણસથી ક્યારે આમ સૂકો પાપડ ન ભાંગ્યો હોય અને એ આવી મોટી મોટી વાતો કરે ને ત્યારે ખરેખર હસવું આવતું હતું. તારી જેવા માણસથી કઈ થાય એમ નથી. કારણ કે હું તને આજકાલની નહીં, ઘણા વર્ષોથી ઓળખું છું. હા, જાગીરદાર સાહેબ, આ ગામના જાગીરદાર નહીં થયું તો શું થયું? આજે કેમ આટલી ચાલ ધીમી થઈ ગઈ? પાણી ઉતારી નાખ્યું લાગે છે પેલા સરપંચ મેડમે. અરે ના ના, બધી સમય સમયની વાત હોય છે. હા હા હા, હવે સમય તમારા પક્ષમાં નથી એટલે બધી સમય સમયની વાત છે નહીં? રોજ તો કોઈના પક્ષમાં ના હોય. હા હા, બહુ ઉડતા હતા, પાંખો હતી ને. હવે ધીમે ધીમે મને લાગે છે કે પાંખો કપાઈ રહી છે. એટલે સરપંચ સાહેબે અડધી પાંખ કાપી નાખીને ઉડવામાં તકલીફ થતી હશે. થાય છે ને? થશે થશે. એવું ના હોય. ધ્યાનથી સાંભળીશ સાંભળીશ. સાંભળ, હા હા, બોલો. બોલ બેટ રમવા જઈએ ને, બોલ બેટ, હા, તો એમાં દાવ લેવાનો અને દાવ આપવાનો બંને આવતા હોય છે. બરાબર. એવી જ રીતે જીવનની લડાઈમાં પણ કોઈ વાર દાવ આપવાનો થતો હોય છે, કોઈ વાર લેવાનો થતો હોય છે. આટલી ખરી વાત તો ત્યારે ખબર પડે જ્યારે આખી રમત પૂરી થાય ત્યારે. વાહ વાહ, જાગીરદાર સાહેબ, સાચું કહું તો તમારા મોઢે આવા શબ્દો તો જરાય સારા નથી લાગતા. અને બીજી વાત, તમે આ દાવ રમો ન રમો કે કંઈ પણ કરો એનાથી અમારે શું લેવા દેવા? જુઓ, તો પછી હું ધીમો ચાલુ કે ઉતાવળો ચાલુ એનાથી પણ તમને શું લેવા? લેવા દેવા છે ને. આખું જીવન લોકોની છેડતી કરી, કોણે ક્યાં તમારી સાથે સારું કર્યું નબળું કર્યું એ નથી જોયું, પણ ગામમાં દરેક વ્યક્તિઓની કઈ ને કઈ રીતે તમે છેડતી કરી તો અમારે તો લેવા દેવા હોય. સરપંચ મેડમે થોડું પાણી ઉતાર્યું છે, લગભગ પૂરું પાણી ઉતરી જશે, પછી કદાચ ચાલવાના ફાફા પણ પડશે. અત્યારે તો ચાલ ધીમી થઈ છે, પછી પગ લથડાશે, ચાલવામાં તકલીફ પડશે ને પછી છે ને આમ ગલોટિયા ખાવાનો વારો આવશે. બસ 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 બસ, બહુ લાંબુ બોલે ને તો મને સવાલ યાદ ન આવે. ઓ મા, પછી બધા સવાલના જવાબ આપવામાં કોઈ એકાદ સવાલ રહી જાય. એક એક સવાલ કરો ને તો એક એક જવાબ આપ. મળશે તમને એક એક સવાલ મળશે, તમે એક એક જવાબ આપજો. બોલો. પણ પહેલા જે મેં પૂછ્યું એનો તો તમારી પાસે જવાબ નહીં હોય, કારણ કે હવે તો તમારી લંકામાં લાગી ગઈ છે. તમે એમ કીધું કે સરપંચે મારી ચાલ ધીમી કરી, હા એમ જ? હા, સાંભળો. સરપંચે મારું પાણી ઉતારી દીધું, એમ જ ને? હા. અચ્છા, તો જે પાણી ઉતારીને ભેગું કર્યું છે ને એ જ પાણીમાં એક દિવસ સરપંચ ડૂબકા ખસે અને ડૂબી જશે. સારું. બીજી વાત, જ્યારે જાગીરદારની ચાલ ધીમી પડે ને ત્યારે વિચારી લેવાનું કે એક કોઈ બહુ ઊંડો વિચાર કરીને પ્રોગ્રામ બનાવતા છે. પછી એનો મતલબ એવો નહીં કે જાગીરદાર કાઢી. બહુ સરસ જવાબ આપ્યો. જાગીરદાર ઊંડા વિચારમાં છે, સરપંચ ડૂબી જશે. તમે પહેલા કહ્યું ને, સમયને માન. સમય આવે ને જોઈશું કોણ ડૂબે ને કોણ તરે. એ રાહુલ,
હા મહેમાન સાહેબાને ચા પીવડાવો. લાવો ચા લાવો. તમારા ઘરની તો ચા નહીં, પાણી પણ ન પીવાય. મારા ઘરે તો ચા મળે ઇજ્જત કરે તો, ઓહ, અને બે ઇજ્જત કરે તો ઝેર મળે. ઓહો, કેમ રાહુલ? ઠીક કીધું ને? ભાઈ મહેમાન ચા. ભાઈ નહીં પીવો? હું તમારું અપમાન કરવા નથી માંગતી. સારા ઘરના માણસ છો ને, અને અમે રહ્યા ઇજ્જતદાર ઘરના વ્યક્તિ, એટલે ઇજ્જત વગરના વ્યક્તિની ચા અમે ન પી શકીએ. લઈ જાઓ. ચાલો. અને શું કહ્યું તમે? તમારે ત્યાં ઝેર મળે? અરે જે માણસ જ ઝેરીલો છે એને ત્યાં ઝેર જ મળે. અમૃતની અપેક્ષા રખાય જ નહીં. બચીને રહેવું હા, ઝેરી માણસ. અચ્છા, એટલે જ તો અમારું કિસ્મત તમારા કરતા 4 ડગલા આગળ છે ને અમે બચી ગયા. હવે આ આરસ પહાડના મહેલની અંદર સરસ મજાના ઝેર ઉતારવાનું કામ કરજો. હા, એકલા પાણી તો ઉતરી જ ગયું છે. પણ એના લિસ્ટમાં તમારું નામ ઉમેરતા નહીં. હા, બહુ તકલીફ પડશે. મને ને નહીં પડે, એ તમારે જોવાનું. સમય તારો પૂરો થયો અને અમારો શરૂ થયો. ક્યાં ગામનો વહીવટ કરવા નથી તારું ઘર સંભાળીને જઈશ? જો મુખીના ફુફારામાં આવી ગઈ ને તો ક્યાં ઉડીને જઈશ ખબર પણ નહીં રહે. રામ રામ રાધાબેન. રામ રામ. આવો બેહો. ધનજી પટેલ, તમારું પાણી ઉતરી ગયું નહીં? આ પાવર જેટલો હતો એટલો બધો ઉતરી ગયો. કેમ પધાર્યા તો જરા કહેવો મને. તમારી વાત સાચી છે રાધાબેન, મારું અંધુએ પાણી ઉતરી ગયું છે એટલે જ હું તમારી પાસે કરવા આવ્યો છું. આ જો 3 દીથી મારું કારખાનું બંધ છે, રોજની લાખ રૂપિયાની નુકસાની જાય છે. હવે મહેરબાની કરો ને મારા કારખાનાના તાળા ખોલી દો. આ તમારા મિત્ર નટવરભાઈ થી કઈ ન થયું? અરે ધનજી પટેલ, એને તો દિલ્હી સુધી વર્ક છે. કેતા તને હું આમ કરી નાખીશું, તેમ કરી નાખીશ. એનાથી કઈ ન થયું? દાદાબેન, એ માણસથી કઈ થાય એમ નથી, ફક્ત કહેવાના જ છે. ઈ તો તમને ખબર જ હતી કે ઈ માણસથી કઈ થાય એમ નથી, તો પછી ધનજીભાઈ તમે શું કામ એના ચાળે ચડ્યા હતા? શું કામ એના રવાડે ચડ્યા હતા? જરા કહેશો મને. રાધાબેન, મને એમ હતું કે તમે તો એક મામૂલી સરપંચ છો અને નટવરભાઈ તો મોટા માણસ છે, એમને મોટી મોટી લાગવગ છે, એટલે ઈ મારો વાળે વાંખો ના થવા દે. મારી ગણતરી ઊંધી પડી. નટવરભાઈનું કહેવાનું માનીને તો હું ફસાઈ ગયો છું. જો ધનજીભાઈ, હું ભલે આ ગામની સામાન્ય સરપંચ જ છું, પણ મારા રાજકીય સંબંધો લોકો સાથે ઘણા સારા છે. મોટું નામ છે મારું. અને આ તમારા મિત્ર નટવરભાઈની જેમ ગામમાં ક્યારેય કોઈને ખોટી રીતે હું હેરાન નથી કરતી અને ક્યારેય કોઈ લાગવગ કે લાંચ નથી લીધી. એટલે રાજકીય ક્ષેત્રમાં હું ધારું ને એટલું મોટું કામ કઢાવી શકું એમ છું. મને સાચું ખોટું હંધુએ સમજાઈ ગયું છે રાધાબેન. બસ તમે મારી ભૂલ માફ કરી દો અને મહેરબાની કરીને મારા કારખાનાના તાળા ખોલી દો, મારું કારખાનું ચાલુ કરાવી દો. જો અને હા, હું તમને વચન આપું છું કે હું આશાને ફરી પાછો નોકરીએ રાખી લઈશ. બસ તમે મારું કારખાનું ચાલુ કરાવી દો. આમાં એવું છે ને, જ્યારે સમય આવે ને ત્યારે જ માણસની ફરક થાય. અને અત્યારે આ તમારો સમય આવ્યો ને તમને નટવરભાઈ કેવા છે એ ખબર પડી ગઈ. બરાબર ને ધનજીભાઈ? સાચી વાત છે તમારી. હવે આમાં તો મારું કાંઈ નહોતું બેન. નટવરભાઈની ભાઈબંધી હતી, આટલા વર્ષના સંબંધ હતા એટલે એમણે કહ્યું એમ મેં કર્યું. બાકી મારે તો કાંઈ લેવા દેવા નથી. હવે આશા આવે કે બીજું કોઈ આવે, પણ આશા સારી છોકરી છે. હવે તમે કહો છો આટલું, તમારી આટલી વગે તમે મને બતાડી દીધી, તો હવે કાલે ઉઠીને આ કાંઈ થાય તોય તમે મારી હારે ઊભા રહેશો. એટલે મહેરબાની કરીને તમે તાળા ખોલી દો. હું આશાને માન ભેર મારે ત્યાં નોકરીએ પાછી રાખું છું. હસવું તો મને એ વાતનું આવે છે ધનજીભાઈ કે જે દિવસે હું તમારા ઘરે આવી ને તે દિવસે મારી જગ્યાએ તમે અને તમારી જગ્યાએ હું બેઠી.
અને જો એ જ દિવસે તમે મારી વાત માની લીધી હોત ને તો આજે બે હાથ ને બે પગ લઈને અહીંયા આવવું ન પડ્યું હોત. તમારી વાત હાસી છે બેન, પણ હવે જે થયું એ ભૂલી જાઓ. આપણે આ એક જ ગામમાં રહેવાનું છે. તમે જરા મારી ફેક્ટરી. ઠીક છે, હું આજ સાંજ સુધીમાં મારા માણસને મોકલીને તમારી કંપનીના તાળા ખોલાવી આપું છું. પણ હા, આ તમારી છેલ્લી ને પહેલી ભૂલ છે. જો કદાચ હવે પછી આવી કઈ ભૂલ થઈ ને તો મારા ઘરનું પગથિયું નહીં ચડે. અરે નહીં 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 નહીં, તમે ફિકર કરો માં, હવે આવું ક્યારે ન થાય. ને બહુ બહુ મહેરબાની તમારી. થેન્ક યુ. રામે રામ. રામે રામ. ચાલ, કામ થઈ ગયું. આશા, રાધાબેન, તમે ધનજી શેઠ કેમ આજે મારા ઘરે ભૂલા પડ્યા? આશા, હું ફરી પાછો તને નોકરી અપોઇન્ટ કરવા આવ્યો છું. કાલ સવારે સમયસર નોકરીએ હાજર થઈ જાજે. સાચું શેઠ, સાચું કાલથી નોકરી આવું. હા આશા, હું ફરી પાછો તને નોકરીએ રાખવા આવ્યો છું. અને તને જે પગાર મળતો હતો ને એના કરતાં 40% પગાર તને વધારે આપીશ હવે. શેઠ, મને તો હજી વિશ્વાસ નથી આવતો. તમે હાસું બોલો છો? હે ભગવાન, આ હંધોય હું સાંભળી રહી છું. મને ખબર છે આ હંધોય પ્રતાપ આ રાધાબેનનો છે. એના લીધે જ આ શક્ય બન્યું છે. આશા, એમાં તારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. આ ગામના લોકોએ મારી ઉપર વિશ્વાસ રાખીને મને આ ગામની સરપંચ બનાવી છે. તો ગામમાં કોઈ પણ દુઃખી હોય, કોઈ પણ હેરાન થતો હોય તો એનો રસ્તો કાઢવો એ મારી ફરજ છે. એટલે હા, આભાર મારો નહીં, તારા કામના હિસાબે તને 40% વધારે આપવા માટે તૈયાર છે. રાધાબેન, હા, તમે નાનું હુનું કામ નથી કર્યું, તમે તો બહુ મોટું કામ કર્યું છે. હા, અમારા જેવા ગરીબને નોકરી લાગવી એ તો લોટરી લાગવાને બરાબર છે. મને ખબર છે, જ્યારે ગરીબ માણસના હાથમાંથી રોટલો જાય ને ત્યારે અંદર અંદર કેટલો દુઃખી થાય. હા, અંધુય મેં તારી હાટું જ કર્યું છે. એટલે જ નટવરભાઈ જેવા નટવરભાઈ સામે મારે લડવું પડ્યું. ધનજી પટેલને કહેવાના અને ન કહેવાના વેણ કહેવા પડ્યા. પણ જે થયું એ અંધુય હારા હાટું જ થયું. હવે તો તું ખુશ છો ને? હા રાધાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને શેઠ, તમારો પણ. મને પાછી નોકરીએ રાખી લીધી. અરે આશા, આમાં આભાર હું માનવાનો હોય? આ તો આપણે ભગવાનનો પાડ માનીએ કે રાધાબેન જેવા સરપંચ આપણા ગામને મળ્યા છે, જે દુખિયારાની મદદ કરે છે, દુખિયારાના દુઃખ સમજે છે, એમની વારે આવે છે. આ તો મારે એમની માફી માંગવી પડી કે મારે નટવરભાઈના વાતમાં આવીને મારે તને કામેથી કાઢવી પડી. પછી મને મારી ભૂલે સમજાઈ, એમણે મને હંધુએ સમજાવી દીધું ને તને પાછી નોકરી લીધી. એમાં મારું કાંઈ નથી. બસ જે પ્રતાપ કર્યો છે એમણે કર્યો છે, એમણે મારી આંખો ખોલી દીધી. રાધાબેન, તમને ખબર છે તે દિવસે તમે મને વચન આપ્યું હતું, એ વચન આજે તમે પૂરું કર્યું. હા, જો આજે આ કામ મારાથી ન થયું હોત ને તો મારે સરપંચ પદેથી રાજીનામું આપવું જ પડે. સારું, ત્યારે જાજીવાતના ગાડા ભરાય, તું હવે તારી નોકરી ચાલુ કરી દેજે. અને હા, આ ગામમાં વટથી નીકળજે. નટવર કે નટવરના દીકરાથી બીવાની તારે જરાય જરૂર નથી, અને તમારે બીવાની જરૂર નથી. એમાં હું ગભરાવાનું હોય? તમારા જેવા સરપંચ જ્યારે ગામને મળ્યા હોય તો અમારે કાંઈ ગભરાવાની જરૂર નથી. અરે તમે તો સરપંચની જગ્યાએ દેવી છો, દેવી. તમારા જેવા માણસ હોય ને તો ગામમાં ક્યારેય કોઈ ખોટું કામ થાય જ નહીં. એ તો સારી વાત છે કે રાધાબેન જેવા સરપંચ હંધાયના દુઃખ સમજે છે. મેં આગળ કહ્યું તેમ તમારી તકલીફે સમજે, મારી તકલીફે સમજે. હું તો ફસાઈ ગયો તો ઓલા નટવરભાઈની વાતમાં આવીને ને તને નોકરીએથી કાઢી મૂકી હતી, પણ રાધાબેન હાંદીએ વાત સમજી ગયા ને જે સત્ય હતું એનો જ સાથ આપ્યો. ને આજે મને સમજાઈ ગયું કે સત્યનો સાથ આપો તો જ ભગવાન તમારું ભલું કરે, નહીંતર તમને કાંઈ ને કાંઈ તકલીફ આપે. આજે 3 દીથી મારા કારખાને તાળા પડ્યા છે, હા, અને મારા કારીગરોને મારે પગાર ચૂકવવો પડે છે, લાખોનું નુકસાન થાય છે. પણ રાધાબેને મને વચન આપ્યું છે કે મારા ફેક્ટરીના તાળા તો ખોલી નાખશે. હા, હાશી વાત છે શેઠ તમારી. જેમ મારું કામ કર્યું ને
એમ તમારું કામ એ જરૂર કરશે. અને સરપંચ હોય ને તો રાધાબેન જેવા જ. હા બાકી તમે બીજા ગામના સરપંચ તો જોવો જ છો ને. હોય ઘણા એવા માણસ માણસમાં ઘણો ફેર હોય. ઘણા પદ એટલા માટે લેતા હોય કે એનાથી એનું ઘર ભરાય, એના ખીચા ભરાય અને મોજ શોખ પૂરા થાય. પણ મારે નથી ખીચા ભરવા, નથી ઘર ભરવું કે નથી મોજ શોખ પૂરા કરવા. મારે તો બસ ગામના લોકોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસને કાયમ આમ નામ રાખવો છે. વર્ષોના વર્ષ હું જ સરપંચ રહું ને એવો જ વિચાર કર્યો છે. અમે ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે વર્ષો વર્ષ સરપંચ તમે અમને જ મળો. હા અમે તમને વોટ આલીશું ને બીજા લોકોને તમને જ વોટ આપવા કહીશું. બસ ભલે ભલે હાલો ત્યારે ધનજીભાઈ શાળા નથી ખોલતા. હા જલ્દી હાલો હાલો, લાખોનું નુકસાન જાય છે મારું. હાલો ત્યારે રામ રામ.